તાર હમણાં જ કોઈ આવીને વ્યક્તિ ખાલી ઉભા થાવ ઘડી આવીને ઉભા થાય તો લગીને કોઈ આવીને બેસી જાય તો તરત હક કરો છો કે મારી જગ્યા છે ભાઈ, ચમ બેઠો, સાચું ખોટું? એવી તમે તમારી માતાઓનું પદ, તમે તમારી માતાઓનો અધિકાર, તમે તમારી માતાની કુળની માતાની ગાદી છીનવીને ઘોડા બીજી પારકી માતાઓને બેહાડી ને એમાં કદાચ કુળદેવી યાત્રા તમારી માં માટે જ મારા પ્રયત્નો બધા જ હશે. તમારી કુળની માતા પર તમારી ગર્વ થાય રાજી રહે તમારી પર, બસ એના જ ઉપાય બતાવું છું. જગતની માતાઓ તો તમારી માં પાણી ભરાવડાવશે. ગમે તેવી નડવા વાળી હશે ને, ગમે તેવી નડવા વાળી. આજે કેતા નડતર શું નડતર છે? કદાચ તમે કોઈ ભૂમિકાની દેવય તમને નડવા વાળું હશે, પણ તમારી કુળની માતા જો તમારી પર રાજી હશે, તમને તમે આનંદ એ તમને વાલ કરતી હશે ને, તે જગ્યાની માતાને તે હાથ નહીં મેળવા દે, નહીં મેળવા દે. એની ગેરંટી લઉં છું. મેલડી તમારી માકાડી કે કમ નહીં કે મશાણી મેલડી હોય એટલે માકાડી પાછી પડે. માકાડી હું પાછી ના મળો. બેડી મેલડી ને રાખી રે માં, બેડી મેલડી ને રાખી રે, ખેલું જિંદગીની બાજી રે. ટૌકે મેલડી વસુટે ખટકે ખુખાર હાજર થાશે રે. મેલડી મેલડી નારી તેરે ખુખાર ખુખાર નારી તેરે, સોલંકી સોલંકી નારી તેરે. હા બારે જા નથી કરવી કોઈની હાજી રે, નથી કરવી કોઈની હાજી રે, કરવી મારી મેલડી. તો જેમ મને બહુસર મારો દીકરો ખૂબ ભાલો છે, એવી તમારી કુળની માતાના વાલા છો ને તમે. ભલે કદાચ તમને ખબર હશે કે નહીં હોય, પણ દરેકની માને પોતાનો દીકરો વાલો વાલો ને વાલો જ લાગે. ચાહે તમે ગમે તેટલા પાપી હશો, ગમે તેટલા અધર્મી હશો, પણ માને પોતાનો દીકરો વાલો જ લાગે. એટલે દરેકની કુળની માતા જે પોતાના દીકરાના વાલ કરતી, દરેક માતાઓના મારા બહુસરના રામ. માતાનો વાલ, માતાનો પ્રેમ, હેત જેવો હોય એ તો તમે જાતે ભક્તિ કરો ને અને અનુભવ કરો ને, તારે તમને ખબર પડે કે માતાની ભક્તિ કરવાથી માતાનો પ્રેમનો વાલ જેવો મળે છે. આજ મારા સાનિધ્યમાં આવ્યા પછી તમારા અંદર હૃદયમાં એક ભક્તિનો ઉમળકો ફૂટ્યો હોય, એક ભક્તિનું ફૂલ ફૂટ્યું હોય, તો ધીરે 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 કદાચ ભલે થોડો સમયગાળો લાગતો, પણ આ ધીરે ધીરે તે કંઈક ના અનુભવ થાય છે. અમે અમારી કુળદેવીની ભક્તિ કરતા જ્યારથી થયા ને ત્યાં અમારું જીવન બદલાઈ જેવું દેખાય છે. માતા શું ના કરીએ કે તમારા માટે તો માતા શું કરે એટલું ઓછું પડે. જેમ મારા દીકરાને રાજી રાખવા માટે એ કે એ વિચારે વસ્તુ હાજર કરું, એ બોલે કરી આલું છું ને, એનું તો બરોબર છે, પણ તમારા બધાનું થાય છે ને. તો વિચાર કરો, માતા શું ના કરીએ કે કહો. આવા કાળા કળિયુગમાં તે આવી સતની ગાદીએ મારા દીકરાને બેહાડતી હોય ને, તો હું દરેકને એક સંદેશો આલું છું કે ડરવાની જરૂર નહીં. જેમ હું બહુસર છું ને, એવી ને એવી જ સતવારી ને એવી જ રોમવારી તમારી ઘરની કુળની માતા છે, એટલું યાદ રાખજો. રામ કોઈની દુબળી નહીં તો કોઈની પાતળી નહીં કે મારામાં સત વધારે છે તમારી માતામાં ઓછું છે એવું ના હોય. તમારી જ માં મારા જેટલી જ સતવારી હોય, હરખી જ હોય. દેવી શક્તિઓ દરેક હરખી શક્તિશાળી જ હોય. કોઈ એકથી એક ચડિયાતી ના હોય કે હું બહુચર જબરી છું તો ચામુંડા જબરી ના હોય. આવો ભ્રમ કાઢી નાખજો.
કે હું માકારી જબરી છે તો કે છે કે સધી જબરી હોય એવો ભ્રમ કાઢી નાખજો. દરેક માતાઓની અંદર ભગવાને સત આલ્યું છે, દરેક શક્તિશાળી છે, પણ તમારી માતાનું સત પ્રકાશિત કરવા માટે તમારા જેવા મનુષ્યની જરૂર પડે, ખોડિયાની જરૂર પડે, એક જીવની જરૂર પડે. એ જીવ, એ દીકરો, એનું કુટુંબ પરિવાર એ કુળની માતાની ભક્તિ કરે ને. તારે આ શરૂઆતની ભક્તિમાં ખાલી અમથા દીવાથી ચાલુ કરો, પણ ધીરે 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 કદાચ ભક્તિમાં એક લગાવ જાગી ગયો ને તો તમારી માતાઓના ઢોલ નગારા ગોંબો વાગશે. આવું બહુસર બોલું. શરૂઆતની ભક્તિ કદાચ દીવાથી ચાલુ થાય, અગરબત્તીથી ચાલુ થાય, પૂજા પાઠથી ચાલુ થાય, પણ એમ કરતા કરતા તમારી માતાની મોહની લાગી જાય ને તમને, તો તમારી માં તમારા ગામમાં તમારી માતાના નામના ડંકા વગાડશે. આવું કહું છું. ઘેર ઘેર તમારું માતાનું સત દેખાય. ભલે કદાચ તમે ધૂણીને કોઈ ભૂવા બનવાની જરૂર નહીં, પણ કદાચ આખા ગામમાં એવી તો ખબર પડી જાય કે આની ચામુંડા કાની મેલડી જબરી છે. આખા વિસ્તારમાં, એરિયામાં ખબર પડી જાય કે ઓના ઘેર જાગતું દેવ બેઠું છે. એવું તમારા ઘેર જાગતી જ છે, પણ ભક્તિ કરજો, હેત રાખજો, લગાવ રાખજો તમારી મા પ્રત્યે. તમારી માતાઓને ભૂલતા નહીં. ખાવા બેહો ને તો યાદ પહેલા છે ને તમારી માને કદાચ યાદ કરી અને પછી મોઢામાં કોળીઓ મૂકજો. જો તમારી મા એનું પ્રમાણ 100% રાખશે. પાણી પીતા યાદ કરો. પાણી પીઓ કે હે બહુચર, હે ચામુંડ, હે માકારી, હે સતી, તમે જે માતાને માનતા હોય એના નામથી કદાચ ઘૂંટડા ઘૂંટડા ભરશો ને તમારી માં એનો પ્રકાશ આખા જગતમાં ફેલાવશે. એવી પ્રેમની જરૂર છે તમારી માતાઓને, અને ખાસ તમારી કુળની માતાઓને તમારા વાલની જરૂર છે. તમે કદાચ કહેવતમાં કીધું છે ને વાપર્યું છે કે માતાને દીવા કરવાની જરૂર નહીં, 12 મહિને એક વાર દીવો કરો ને તોય માતાઓ રાજી રહેતી. તો તમારા એ જ ઘડિયાઓના તમે વારસદાર છો, એ જ વસ્તીના, એ જ ઘડિયાઓના તમે વારસદાર છો, અને એ એમની જ માતાઓ છે. જો કદાચ 12 મહિને એક વખત એ દીવો કરવાથી માતાઓ રાજી રહેતી તો તમારે તો રોજ દીવા કરો છો તોય નહીં રહેતી. એનું કારણ જો હું બહુચર આવું બોલું. જે 12 મહિને એક જ વાર દીવો કરે, 8મનો દાડો આવે તારે કદાચ માતાજીની એક મંદિર નોના અમથા ગોખલામાં એક દીવો કરી અને નિવેદ કરે, ધૂપ ધુમાડા કરી કદાચ માતાજી નિવેદ જમાડે, અને પછી બસ એ મઢ વખાઈ જાય, તે ધૂર ખાઈ જાય, પાવા ચડી જાય તો સુધી હોમું જોવા ના જાય, છતાંય માતાઓ તલવારની ધારે રહેતી. વાપર્યું છે ને? એનો મતલબ એ છે કે માતાને દીવાની જરૂર નહીં, તમારા મોટા મોટા જબરા પૂજા પાઠની જરૂર નહીં, કોઈ એના મંત્ર તંત્રોની જરૂર નહીં, પણ એને ખાલી વાલ જોઈએ, તમારો પ્રેમ જોઈએ છે કે મારો દીકરો મને ભૂલે નહીં. બસ ગમે તો હેરતા ચાલતા કદાચ હવારમાં ઉઠો ને નોકરી ધંધે જાઓ તો પેલા કદાચ માતાજીની, તમારી કુળની માતાની ભક્તિ પૂજા પાઠ કરો, એને ચોલ્લો કરીને તમે ચોલ્લો કરીને જાઓ, અને મુખે કદાચ એનું નામ લઈને જાઓ કે માં 5 ડગલા આગળ રહેજે, માં નોકરી હું કરું છું, પણ માં તારે પૂરું કરવાનું છે, એની જવાબદારી તારી રાખજે. હું મેલડી આવું બોલું કે માં નોકરી હું કરું છું, ધંધો હું કરું છું માં, પણ એ ધંધો ચલાવવાની જવાબદારી માં તારી. એમ કરીને હવારમાં ઉઠો ને અને કદાચ ચોલ્લો કરીને તમે ચોલ્લો કરો ને આટલી ખાલી એના જવાબદારી સોંપી દો, એનો ઓથોરિટી આલ દો કે માં આ નોકરીમાં હું કરું છું, મનુષ્ય તરીકે તો હું જઉં છું, પણ માં આનું પૂરું તારે કરવાનું. જો તમારી માં કદાચ તમારો 10,000 પગાર હશે ને પણ 10,000 માં તમારું ઘર ચમનું ચાલશે, તમને ખબર નહીં પડે. ભલે કદાચ એક 10,000 પગાર હોય, 10,000 માં તમારા ઘરનું પૂરું ના થઈ શકતું હોય, તમે જાણો છો કે અમારું 10,000 માં પૂરું ના થાય, પણ માના આશીર્વાદ હોય ને તો 10,000 માં ચમનું પૂરું થઈ જાય, તમને ખબર ના પડે કે 10,000 પગાર લાવી નહીં તે મહિને 4,000 બચત થાય, એનો માતા કહેવાય.
એ ચમની થાય છે એ તમને ખબર ના પડે. એ બધું ઓટોમેટિક સિસ્ટમ થી એની સિસ્ટમ થી એના આશીર્વાદ થી હેડતું હોય કે માં પેલા તો અમારે કે માં 10,000 લાવતા ને તો 10,000 નો ખાડો આવતો, 10,000 ચોકથી ઉછી ના લેવા પડતા. એમ કરતા મહિને 5,000-10,000 નું દેવું થાય તો 6 મહિને તમને ખબર પડે કે મારે 4 લાખ દેવું થઈ. Discover the joy of investing. Open your free Demat account with Angel One. Investments in securities market are subject to market risks. Read all the related documents carefully.